બનાસકાંઠાના પાલનપુરની નિક્ષા બારોટે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની સિદ્ધિ મેળવી છે। 8 વર્ષની વયે 7 જ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને 17,598 ફૂટની ઊંચાઈ રાષ્ટ્રગાન ગાઈને નિક્ષા બારોટે પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી છે। સાથે જ ત્યાં યોગ કરીને ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો છે। નિક્ષાએ હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારોની વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો। આ પહેલા માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડનો કઠિન કેદાર કંઠા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટર લાંબી પેડલ ટુ પ્લાન્ટ સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો। મેં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ક્લાઇમ્બ કર્યો છે। મેં તિરંગો આપણો ધ્વજ ગજગાયો। મારું ત્યારે ઈચ્છા થઈ ત્યારે હું 8 યર્સની હતી ત્યારે હું ગ્રાઉન્ડમાં રનિંગ કરતી હતી, બહુ બધી મહેનત કરતી હતી। પછી મેં સોચ્યું માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જાઉં। મોટી સફળતા હાંસલ કરી છે તો મને બહુ જ આનંદ થાય છે। મારી એકની એક દીકરી છે અને એને જ્યારે ઈચ્છા થઈ કે ભાઈ મારે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જવું છે ત્યારે અમને થોડું તો મનમાં એમ થયું કે ભાઈ એકલી મોકલવી એટલે થોડું આમ હાર્ડ તો લાગ્યું અમને, પણ અમે અમારા મન પર પથ્થર મૂકી અને એને અમે મોકલી। પાલનપુરના કલેક્ટર સાહેબે એનું સન્માન કર્યું, એને એક ફ્રેમ આપી છે, ફોટો ફ્રેમ। આપણા હર્ષ સંઘવી સાહેબ જે છે એમણે પણ એમના ટ્વિટર પર ટ્વીટ કર્યું છે। પછી પ્રવીણ માળી સાહેબ જે છે ડીસાના, એમણે પણ એને સન્માન કર્યું છે।